મારે પ્રસંગ આપને કેવો છે। કળજગને જોરે કરીને કોકદી થોરમાંય કેળા થાય। સોમાહાનો બહુ વરસાદ થાય તો સાજા ઉપર છોડવા થાય, એમાં લોથા ન આવે। લોથા ઓળવા માટે હારી ધરા જોઈ, ધરતી જોઈ। ધરાવીણ ધાનનો નીપજે, કુળવીણ માળું ન હોય। ઓઢા ઘર જેહળ જખરો અને ગાંગો જન્મે, જેની માં હોથલ પદમણી હોય। એટલે મને ગમતો આ પ્રસંગ ખાસ। આપ હારી વાતો સાંભળો છો તો અમે કરી હગી, નકર અમારાથી જેવું તેવું બોલાય નહીં, અમારાથી જેવું તેવું બોલાય નહીં, જ્યાં ત્યાં આપણાથી ઉભાય નહીં। કોની હારે ઊભું રહેવું, કોની હારે મિત્રતા કરવી, કોની હારે રહેવું, કોની હારે વાત કરવી, આ અત્યારે બહુ જરૂરી છે। અને હું કાયમ પ્રોગ્રામમાં કહું છું કે માવા હારું થઈને ખિસ્સા પાડી નાખે એવા મિત્ર કરવા જ નહીં, એના કરતાં એકલા રહેવું એ બહુ સારું। मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे, मित्र कीजिए मर्द खुशामद करना खावे, मित्र कीजिए मर्द काम विपत में गावे, मित्र कीजिए मर्द सत कहकर समझावे। हाथे हाथू कही दे कि तारा थी आ थाय, तारा थी आ न थाय। माताओ बहनों ने पण कहतो होઉં છું કે બે સિરિયલો ઓછી જોવાય તો વાંધો નહીં, પણ બે હારા જૂના લગ્ન ગીત અને જૂના હારા બે હાલરડા યાદ રાખશો ને તો હજી રાણા પ્રતાપ ને શિવાજી ના આવા મહાપુરુષો અહીં જન્મ લેવા માટે આવશે। આવે આજ તમે મૂછના કાતરાની માથે આમ વળ દઈને જો ફરી હકતા હો જગતના ચોકમાં, એનું એક જ કારણ તમારું જન્મ દેવા વાળી જનેતા અને તમારું ઓઢણું ઓઢવા વાળી ક્ષત્રિયાણીઓ એવી છે ને, એટલા માટે તમે ફરી હગો છો ભલા માણસ। હા, એને એમ કીધું શીખ રાદરી હોય તુમ્હારી તો મેં ભી ચલું તુમ સાથ, દુશ્મન ભી દેખ લે મેરા। 18 વર્ષની રાજપૂતાણી એક બેન 3 માગા જ્યારે પાછા ઠેલ્યા ત્યારે એની બેનપણીઓ કહેતી હતી કે તારે કેવો ધણી જોઈ છે કે તું માગા ઠેલી દેશો, તારે કોનો સૂડો પહેરવો છે? અને તેદી રાજપૂતાણીએ જવાબ દીધેલો કે સૈયર પહેરું ચૂડલો, ઝીણરી અખિયા લાલ। સૈયર પહેરું ચૂડલો, ઝીણરી અખિયા લાલ, પછી ઘડી ભર રહું સુહાગણી તોય મારું આખું આખું ન્યા। એના ગીતો ગવાય, એની વાતો જગતના ચોકમાં રીએ। એવી એક વાત મને આવ્યો ત્યારની ફરમાઈશ હતી કે આ તમે વિરમદેવ વાળી વાત કરજો। એટલે હું કહું, દિલ્હીના બાદશાહ ઔરંગઝેબ એમની સેના સોરી અલાઉદ્દીનની સેના સોમનાથ મંદિરને તોડવા માટે જ્યારે નીકળી અને અલાઉદ્દીન પોતે આવ્યો નતો પણ એની આખી સેનાને મોકલી અને કીધું કે મંદિરને તોડી આવો, ધમરોળી નાખો। આખી વાત બહુ લાંબી છે, પણ રાજસ્થાનની ધરતીમાંથી કાનડદેવ ચૌહાણ નામનો રાજપૂત પોતાના બધાય રાજપૂતોને ક્ષત્રિયોને હારે લઈ અને એને આડો ફેર્યો। અલાઉદ્દીનની સેનાને ધમરોળી નાખી અને સેનાને પાછું ભાગવું પડ્યું। દિલ્હી ગઈ સેના અને દિલ્હી ગયા પછી અલાઉદ્દીનને ખબર પડી કે આવા રાજપૂતો છે કે જે મારી સેનાને રોકી શકે? તો કે હા, હજી આવા રાજપૂતો છે। તો કે હવે બમણી સેના લઈને જાવ ને બધા રાજપૂતોને ધમરોળી નાખો। તેથી કોઈ ડાયા માણસ એની સેનામાં હતા, એમણે કીધું કે આપણી દિલ્હીની પાસે બહુ લાખોની સેના છે, એટલે આપણી જીત તો થાય જ, આપણી હાર નહીં થાય। પણ રાજપૂતો છે, માથા પડી ગયા પછી 50-50 ને હો ને કાપી નાખે, એટલે આપણે ધ્યાન રાખવું પડશે। એ વાત પાકી છે। આખા વિશ્વની માલિકો માથા પીડ્યા પછી કોઈ લડ્યું હોય તો આ દેશની ધરતીના યુવાનો જ લડ્યા છે, બાકી વિશ્વમાં આપણો આવો ઇતિહાસ નથી। વાંચી લેવાની છૂટ છે। એક બહુ ભણેલો માણસ હમણાં વાતો કરતો હતો, મને બહુ દુઃખ થયું। એ એમ કહેતો હતો કે ભારત હાવ ગરીબ દેશ હતો અને ભારતમાં કાંઈ હતું નહીં ને અંગ્રેજો અહીંયા આવ્યા ને એણે આપણને ટ્રેનો આપી ને એણે વિજ્ઞાન આ કર્યું, ગાડીઓ આપી, આવું બધું કર્યું તો કે ભારતનું સારું થયું। તો મને વિચાર થયો કે ભારતની માલિકો 750 વર્ષથી તુગલકો ને સુરી ને લોદી મોગલો ને એમણે રાજ કર્યું। એના પછી અંગ્રેજો આવ્યા, એણે 250 કે 300 ની આસપાસ વેપાર પેલો વેલો આવ્યા, ત્યાંથી માંડીને રાજ 150 વર્ષ જેવું રાજ કર્યું। બાકીના 100 વર્ષ કે હવા 150 વર્ષ એને વેપાર કર્યો। આ બધા થઈને 1000 વર્ષ સુધી ભારતમાં રહ્યા। ભારતમાં કાંઈ નહોતું તો આ બધા ખડવાઢો આવ્યા હતા અહીંયા। મારે ખાલી એટલું જ કહેવું છે,
કોઈ દેશની ટીકા નથી, આખા વિશ્વમાં ફરજો. ઘણા એક આટો ફોરેનમાં મારી આવે ને તો પાછા આવીને કહેતા હોય એકચ્યુઅલી ઇન્ડિયા તો ઠીક છે, ફોરેન તો ફોરેન છે, પણ તો તું અહીંયા ગુડાણો હું કામ પાછો અહીંયા, હું તને અહીંયા કામ હતું તારું. કોઈ દેશની ટીકા નથી, હું કાયમ કહું છું. આખા વિશ્વમાં જેટલા દેશ છે એને બધાને વંદન છે, એક ચીન ને પાકિસ્તાન સિવાય. એને તો વંદન કેમ કરવા? ઘણી વાર મીડિયામાં વાત આવે પાકિસ્તાનની હારે ભારતનું યુદ્ધ થયું. આને યુદ્ધ હું માનતો જ નથી. યુદ્ધ તો સમોવડિયાની સામે હોય, માઈ કાંગલાની સામે કોઈ દી યુદ્ધ ન હોય. મારા દેશના યુવાનોને છૂટ આપે તો પાકિસ્તાનનો કોળિયો કરી જાય ભલા માણસ. હજી પણ મારા દેશમાં એવી જનતાઓ છે કે પોતાના દીકરાની કાયમ લાશો આવે છે ને તોય પોતાના દીકરાને જણીને 20 વર્ષના કરીને હિમાડે આપણા દેશનું રક્ષણ કરવા મોકલી દે છે. આવી પણ જનતાઓ આ દેશમાં છે. અને ઓલી મોડલમાં આવવા વાળી એ કોઈ નથી હો પાછી. મને વિચાર થાય કે આપણા મારા દેશની દીકરીઓને કે યુવાનોને સ્નાન કરવામાં હાબુ જોઈએ, એ હિરેનું કે ઈ વાપરવાનો કે ઈ આ કરે તો આવું, હોલી જાહેરાત આવે ને હોલી જાહેરાત ને ઈ જોઈને જ આપણે બધું કરવાનું. આખી દુનિયા આપણી પાસે એક દી શીલો બતાવ્યો હતો, આપણી પાસે ભણવા આવતી હતી, આપણા ઋષિ મુનિઓની પાસે શાસ્ત્રોમાં લખ્યું છે. હજી પણ ભારત ઉપર સંશોધન થઈ રહ્યા છે, એટલા બીજા દેશમાં નથી થતા. એટલે હું આપને આ વાત કરું છું. દિલ્હીની સેનાને ધમરોળી નાખી રાજપૂતોએ, અને પાછી સેના ગઈ. અલાઉદ્દીન છે એ આગ બબૂલો થઈ ગયો, અને એના મંત્રીઓએ કીધું કે રાજપૂતોની હારે મિત્રતા કરી લેવાય. એને માથા પડી ગયા પછી લડે, આપણી હજારોની સેનાને ખાઈ જાહે, મહાકાળ જડબા ચીરે એમ ખાઈ જાહે. આવું શું કામે કરવું જોઈએ? એટલે દિલ્હીના બાદશાહને એમ થયું કે તો એવું કરી નાખીએ આપણે, કાંઈ વાંધો નહીં, સંદેશો મોકલો. દિલ્હીના બાદશાહે સંદેશા વાહક રાજસ્થાનમાં મોકલ્યો, અને કાનડદેવ ચૌહાણ, જાલોરનો કાનડદેવ ચૌહાણ, એમને સંદેશ મળ્યો. અને એને કીધું કે હું દિલ્હીનો બાદશાહ અલાઉદ્દીન લખું છું, તમારી યારે મારે મિત્રતા કરવી છે. તમારી સેના, તમારા રાજપૂતો લડ્યા, એના ઉપર હું બહુ આફરીન થઈ ગયો છું. તમે એકવાર અહીંયા આવો, મારે તમારું સન્માન કરવું છે. પણ મહારાજ કાનડદેવ ચૌહાણ, જાલોરના કાનડદેવ બહુ સમજેલા હતા, રાજનીતિને આવડતી હતી, પોતે ન ગયા. 21 વર્ષના યુવાન વિરમદેવ ચૌહાણ પોતાના રાજકુમારને દિલ્હી મોકલ્યો. ઉતારો મળ્યો, ઉતારો દેવાનો. દિલ્હીના બાદશાહને ખબર પડી કે કાનડદેવ ચૌહાણ પોતે નથી આવ્યો, એને એના કુંવરને મોકલ્યો. એટલે વળી એને ખીચ ચડી ગઈ. માણસોએ કીધું કે ભાઈ જે આવ્યો હોય આપણે તો ભાઈ બંધાઈ કરવી છે, એની હારે પછી નડતાળ હે, બીજું શું હોય. હવારના પોરમાં કચારી ભરાણી અને નિકારખો મહેરબાન बा मुलाया होशियार शहंशाह हिंद हिंदुस्तान के हाकिम तशरीफ आला रे ठे 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 सिद्दर खान 72 ઉમરા ઊભા થઈ ગયા. બેવડી પુરલીસ લેવા મંડાણા, અને દિલ્હીનો બાદશાહ ચારે પલ્લા ઝાટકી અને સિંહાસનની માથે બેઠો અલાઉદ્દીન. અને પછી કીધું મહેમાન કો બુલાયા જાય, મિજમાન કો બુલાયા જાય. અને કાનડદેવ ચૌહાણનો 21 વર્ષનો દીકરો રાજકુમાર વિરમદેવ ચૌહાણ જદી કચેરીમાં આવતો હતો ને, આખી કચેરીની આંખો ચોટી રહી હતી. તમે જો, જનાવર જે પશુ છે ને, પશુ એ બહુ અમુક મોટા છે. ગેંડા મોટા હોય, હિપોપોટેમસ હોય, સિંહ થી બધા મોટા હોય, હાથી બહુ મોટો હોય. તો વધારે દુનિયા કોઈ જોવા આવતી હોય ને તો સિંહને જોવા આવે છે. શું કામે ખબર? ઓલા તો બહુ મોટા જનાવર છે, છતાંય સિંહને શું કામ ખબર? સિંહની જે હાલ છે ને એવી બીજા કોઈની હાલ નથી. ભલા માણસ, તમને હારું હાલતા આવડી જાય તોય દુનિયાને દર્શન કરવા આવવું પડે. ભલા માણસ, આ સિંહની હાલ નથી છે. એટલે આયા કચેરીમાં હવારના પોરમાં એ વિરમદેવ ચૌહાણ રાજકુમાર આવતો તો, પણ નાકેથી નેણે ભલો અને નેણેથી લલાડ કઈ દહીના વખાણ કરું. આ તો નગર વખાણું નાગ મરદ ફાડ્યું વયો હતો એમ વયો આવે ભાઈ ડગલા મારી શરાબ 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 કરતો રાજપૂત વયો આવતો તો. બધાએ જોયો, પણ પડદા આસો પડદો આડો ને એની આડી બેગમો બેઠેલી બાદશાહની, એની હારે અલાઉદ્દીનની લાડકી દીકરી ફિરોજા બેઠેલી. 18-20 વર્ષની દીકરી ફિરોજા લાડકી બેઠી હતી. એણે વિરમદેવ ચૌહાણ નામના રાજપૂતને આવતો જોયો ને એની મૂછડીઓ ને એની આંખડીઓ ને એનું રૂપ ને એની પાઘડી આફરીન થઈ ગઈ. નેણ પદાર્થ નેણ રસ, નેણ છે નેણ મિલંત, અજાણા શું પ્રીતડી અન પ્રથમ નેણ કરંત. આંખડીયું અણિયાળિયું સરથી પાહરિયું, જેના હામી નોંધિયું એની કાળજ હોહરિયું. એ ફિરોજાએ વિરમદેવને જોયો
અને મનોમન બોલી ગઈ. એની માં પાસે બેઠી છે, બીજી નવી માં બેઠી છે. એ હામજી જાય એમ બોલાઈ ગયું ફિરોજાથી, વર વરું તો વિરમદેવ નકર રહું હકન કુંવારી. આટલો શબ્દ બોલો, બધી બેગોમાં ફેલાઈ ગઈ વાત. અને કચારી બરખાસ્ત થઈ. હાંજ પડી ને, અલાઉદ્દીન સુધી વાત પૂગી ગઈ કે આપણી લાડકી એકની એક દીકરી ઈ રાજપૂતને પ્રેમ કરે છે, દિલ્હીના બાદશાહની દીકરી, અને એના સિવાય બીજે વિવાહ ન કરે એવું બોલી. અલાઉદ્દીનને ઘડીક તો એમ થયું કે વિરમદેવને આ મારી નાખું, દીકરીને આ મારી નાખું. વળી ડાયા માણસો સમજાયું કે ઈ તો બહુ સારું કહેવાય, વ્યાથી રૂડું વધાવું. જો એના હગા થઈ જાય તો ઈ રાજપૂતો નડતા આળે, પછી આપણે જે લૂંટવું હોય લૂંટ્યા કરીશું. હગા થઈ ગયા પછી શું કરે? વળી ધીરો પડી ગયો. વિરમદેવ સુધી વાત પુગાડી. વિરમદેવને કહેવામાં આવ્યું તો ઈ રાજપૂત એમ બોલ્યો તો મારા દેશનો આ મજા છે, મારી પાસે આ વાતો છે. રામાયણની તમને વચ્ચે વાત કરી દો. મારા દેશનો એક રાજપૂત, મારા દેશનો યુવાન હથિયારને ધાર કાઢતો તો નદીને કાંઠે. એમાં એક છોકરી આવી, ત્રિલોકના નાથની બેન. સાંભળજો, હું રામાયણની વાત કરી રહ્યો છું. ત્રિલોકનો નાથ ભગવાન પછી રાવણને જ કહેવાય, બીજા કોઈને ન કહેવાય. રાવણની બેન જેવા તેવાની બેન નહીં. ઈ આવીને કીધું કે મારે તારી હારે વિવાહ કરવા, તારી હારે લગ્ન કરવા છે. તેથી મારા દેશના યુવાને, મારા દેશના રાજપૂતે હામું નહોતું જોયું, પણ જે હથિયારને પાનું કાઢતો તો એ આમ કરીને આમ આમ ને આમ માર્યા. નાક કાન કાપીને જવા દીધી. કીધું કે તું રાવણની બેન હો, ત્રિલોકના નાથની બેન હો કે ગમે એવડી હો, પણ હું હિન્દુસ્તાનની ધરતીનો યુવાન છું, રાજપૂત છું. તારી ત્રેવડ નથી કે તું મને ભરમાવી હે ભલા માણસ. ત્રિલોકના નાથની બેન આવે એને લક્ષ્મણ નાક કાન કાપીને જવા દે. અને આજ ક્યાંક ક્યાંક બિયર બારમાં કાકીડાની જેમ ડોલતા હોય તો આપણને એમ થાય કે આ મારા દેશની સંસ્કૃતિ નથી, આ તો કંઈક બીજું છે. એટલે અમે રાડ્યું નાખી. આજના યુવાનો મને સાંભળે છે, એનો મને પોરસ છે. કોઈ એમ કહેતું એક સંસ્કૃતિ ખતમ થઈ ગઈ ને હવે કાંઈ સારું સાંભળવાવાળા નથી. એને દેખાડજો કે હજી યુવાનો છે, હજી મારા દેશના યુવાનોને સંસ્કૃતિની ખેવના છે, સંસ્કારની ખેવના છે. એટલે અમે આ વાતો કરી હગી છે. ઈ વિરમદેવને કહેવામાં આવ્યું કે આ મારી રાજકુમારી છે, મારી જે દીકરી શાહજાદી છે. અલાઉદ્દીને કીધું કે એને તમારી વિવાહ કરવા છે. તમારા રિવાજ પ્રમાણે તમે તમારે જાન લઈને આવજો, હું ફેરા ફેરવી દઈશ. વિરમદેવે કીધું વાત તમારી સાચી, પણ મારે મારા બાપને પૂછવું પડે, મારા ઘરે જવું પડે. ટૂંકમાં વિરમદેવ વયો આવ્યો, સંદેશાવાહક પાછળથી આવ્યો. સવારના પોરમાં કાનડદેવ ચૌહાણ જાલોરની કચારી ભરીને બેઠા. અને આ બાજુ વિરમદેવ બેઠા છે, આ બાજુ મહારાજ કાનડદેવ ચૌહાણ બેઠા છે. આખી કચેરી છે, મંત્રીઓ છે. અને સંદેશાવાહક આવીને કાગળ મીંડ્યો વાંચવા. એણે કીધું દિલ્હીથી અલાઉદ્દીન ખિલજી લખું છું, મારી એકની એક લાડકી દીકરી ફિરોજા તમારા રાજકુમાર વિરમદેવને ચાહે છે અને એને એવી ઈચ્છા છે કે એની હારે લગ્ન કરવા. તો તમારું તમે કયો ઈ તિથિ નક્કી કરો એટલે જાન લઈને આવી જાઓ, તમારા રિવાજ પ્રમાણે પરણાવી દઈશ. અને દિલ્હીના બાદશાહનું દીકરીનું માગવું આવે. એક પછી એક રાજપૂતોની નજર હાટ કરતી કાનડદેવ ચૌહાણની સામે ગઈ, મહારાજની સામે ગઈ. અને મહારાજની નજર હાટ કરતી વિરમદેવ હામી રાજકુમાર હામી ગઈ. અને કીધું કે બેટા તારું શું કહેવાનું છે? અને તેથી વિરમદેવ ઊભો થઈને એટલું બોલ્યો હતો કે રાજપૂતો, એના બાપુજીને કીધું બાપુજી સાંભળી લ્યો, અલાઉદ્દીનની એકની એક લાડકી દીકરી મને ચાહતી હોય ને સાચો પ્રેમ હોય ને મને મારા માટે મારી સામે લગ્ન કરવા આપણા ધર્મમાં એ તૈયાર હોય તો એના પ્રેમને હું વંદન કરું છું, એના પ્રેમનું હું સન્માન કરું છું. પણ સાંભળો, તમે જો ફિરોજા હારે લગ્ન કરવાની વાત કરતા હો તો સાંભળી લ્યો. ને તેથી વિરમદેવ ચૌહાણે દુહો કીધેલો કે મામા લાજે ભાટિયા અને કુળ લાજે ચૌહાણ, જો મેં પરણું તુરકણી તો પશ્ચિમ ઉગે ભા. મામા લાજે ભાટિયા અને કુળ લાજે ચૌહાણ, મારું કુળ લાજે અને મારું મોહાળ લાજે, જો મેં પરણું તુરકણી તો પશ્ચિમ ઉગે ભાણ. અને ઈ સંદેશો પાછો દિલ્હીના બાદશાહને મળ્યો.
પણ તા તો એને એમ થઈ ગયો પગથી માથે ને માથેથી વેમંડ ગઈ કે હું દિલ્હીનો બાદશાહ મારી એકની એક દીકરીનું માગું દઉં ને ઈ રાજપૂત ઠેલી દેતા હોય, હવે રાજપૂતનું મૂળિયું જીવતું ન રહેવા દઉં. અને હજારોની સેના લઈને દિલ્હીથી અલાઉદ્દીન પોતે નીકળ્યો ભાઈ ધોસા વગાડતો. અને ખબર પડી કે હવે રાજપૂતોને જીવવા ન દઉં. ઈ વખતે અલાઉદ્દીન માટે હું ગમે એ શબ્દ વાપરું પણ એની દીકરી ફિરોજાનો શુદ્ધ પ્રેમ હતો. હું શુદ્ધ પ્રેમની વાત કરું છું, ઓલો નહીં, શુદ્ધ પ્રેમની વાત કરું છું. એની દીકરી જે ફિરોજા હતી એને એની લાડકી જે દાસી હતી એને મોકલી ભેળી અલાઉદ્દીનની ફોજ ભેળી અને કીધું કે વિરમદેવને ગમે એમ કરીને મારા સુધી તું પુગાડજે. હું વિરમદેવનું એકવાર મારે મોઢું જોવું છે, પછી હું ખોળિયામાંથી પ્રાણ છોડી દઉં, બાકી બીજા લગ્ન ન કરી શકું. એની દાસીને મોકલી. ઈ દાસીની 15-20 દાસીઓ, એના અંગરક્ષકો એ બધા અલાઉદ્દીનની હારે આવ્યા. રાજસ્થાનમાં ઈ ફોજ આવી દિલ્હીના બાદશાહની અને હજારો રાજપૂતો કેસરિયા કરી અને તૈયાર થયા. હજારો રાજપૂતાણીઓ જોહર કરી નાખ્યા. અને યુદ્ધમાં કાનડદેવ ચૌહાણ પોતાના દીકરા વિરમદેવને ગાદીએ બેહારીને યુદ્ધમાં ઉતર્યો. કટલે આમ કરી નાખ્યું, રાજપૂતો કપાઈ ગયા. છેલ્લે વિરમદેવ યુદ્ધમાં ઉતર્યો અને વિરમદેવનું માથું પીડ્યું, કચડું ધૂપ કરતું, લોહીના ફુવારા ઉડવા મંડાણા. અને માથું પીડ્યું તો અહીં ફિરોજાની દાસી જે આવી હતી એની રાડ ફાટી ગઈ કે જીવતો તો વિરમદેવને હું ફિરોજા સુધી દિલ્હી ન લઈ જઈ શકી, પણ કીધું મને એનું માથું લઈ આવી દ્યો. અને વિરમદેવ ચૌહાણ રાજકુમારનું માથું રાજપૂતનું લઈ અને દાસીને આપ્યું. દાસી વેલણામાં બેહી માથું લઈને દિલ્હી આવી. અને તેથી રાજપૂતોએ દિલ્હીની સેનાને ધમરોળી નાખી. સેનાને ભાગવું પડ્યું. રાજપૂતો બધા કામ આવ્યા અને દિલ્હી પાછા આવ્યા ભાગીને. બાદશાહની સેના જે બચી હતી પાછી આવી. ફિરોજાની દાસી ત્રાહડા, હોનાના ત્રાહડામાં વિરમદેવનું ઊભું માથું મૂકી, માથે રેશમી કપડું ઢાંકી અને હળી કાઢીને દેવા આવી ફિરોજાને કે વિરમદેવને જીવતો નથી લઈ આવી હેગી પણ એનું માથું લઈ આવી છું, લે. આમ તાહડો મૂક્યો. તાહડો મૂકતાની હારે ફિરોજા હળી કાઢી બેબાકડી થઈને આવી. આમ કપડું આગું કર્યું વસ્ત્ર અને આમ કરી અને વિરમદેવ ચૌહાણને પકડવા માટે, અડવા માટે બે હાથ આમ કર્યા ને તો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે વિરમદેવ ચૌહાણનું એ ફિરોજાના હાથ અડવા આવ્યા ને તો મસ્તક અવળું ફરી ગયું તું. ભલા માણસ દિલ્હીની માલિકો રેનો. આ ઘટનાઓ મારા ભારતમાં બની છે ને, આ વાતોના અમે ઉપાસક સહી. આની પૂજાઓ થાય આ પાળિયાઓની. હાથ નોધારો સાંભળી અને વેગે જ્ઞાતા વારે, એથી જગત જુવારે પ્રસાદ તને પાળિયા. એમ આ માથું અવળું ફરી ગયું. અને માથું અવળું ફરી ગયું તો એની સાક્ષી પૂરતો દુહો ફિરોજાએ કીધેલો. એક બાદશાહની દીકરીએ દુહો કીધેલો કે તજ તુરકાણી ચાલ હુવી હિંદવાણી હમે, હવે ભવ ભવના ભરથાર તું શિર ધૂણીમાં સોનીગરા. હે સોનીગરા રાજપૂત, હવે તું માથું ધૂણાયમાં. એમ કરી વિરમદેવનું માથું લઈ અને ગડગડતી દોટ મૂકી અને યમુના નદીમાં ફિરોજાએ જળ સમાધિ લઈ લીધી હતી. ભલા માણસ, આવી પણ કહાનીઓ અમારી પાસે છે. કોઈને ફિલ્મ બનાવવું હોય તો આવી પણ અમારી પાસે કહાનીઓ છે. કોઈને એમ લાગે કે નહીં કે નથી, અમારા ઇતિહાસ બધા ભોહાઈ ગયા છે અને વયું ગયું છે ને હવે કાંઈ નથી રહ્યું, એવું નથી. હજી પણ ન હોય તો નભે નહીં. આ પૃથ્વી પાવરરા, આમાં કોકો કાનાણા એવું હોલો ભાખે હમીરિયા. આમાં કોકો કાનાણા એવું હોલો ભાખે હમીરિયા. એટલે એવી એક રચનાની બે કડી કે હે પાઘડી વાલા, એ ભલે ને હમ પાઘડી જીવા, अपना पागड़ी वाला, अरे पाखड़ी वाला ही तो हम पाखड़ी जीवा, एना आखड़ी गा मारना।